નમસ્કાર મિત્રો, ધોરણ 7 ની અંદર આપનું ફરી સ્વાગત છે. આજે આપણે યુનિટ 2 એટલે કે હાઉ મેની ડીડ યુ જેના વિશે અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો તમારું જે પાઠ્યપુસ્તક છે એ તમારી હારે રાખવાનું છે. તો ઝડપથી પોતાનું જે પાઠ્યપુસ્તક છે એ રાખજો હારે. યુનિટ 2 પેજ નંબર 14 જુઓ. યુનિટ 2 પેજ નંબર 14. હવે એની અંદર એક્ટિવિટી 1B એક્ટિવિટી 1B એ આપણે ચલાવીશું. પેજ નંબર 15 ઉપર જુઓ. એક્ટિવિટી 1B આપેલી છે, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જોઈએ, તમને એક ફોટો આપેલો છે અને રીડ ધ પેસેજ. ચાલો વાંચીએ. સૌથી પહેલા આપણે એનું વાંચન કરીશું. અ બોય વોઝ સિટિંગ at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. ચાલો આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ. અ બોય એક છોકરો વોઝ સિટિંગ બેઠો હતો એટ હિઝ એટલે કે તેના ટેબલ પર. હવે ટેબલ કઈ જગ્યાએ હતું? નિયર ધ વિન્ડો. નિયર એટલે પાસે, ધ વિન્ડો બારીની પાસે એક ટેબલ હતું. એ ટેબલ ઉપર એક છોકરો બેઠો હતો. હવે જોઈએ, એ છોકરો છે બરોબર, એ ટેબલ પર બેસીને શું કરી રહ્યો હતો? તો જોઈએ, હી વોઝ ડુઈંગ. હી એટલે તે, વોઝ ડુઈંગ કરી રહ્યો હતો. હિઝ હોમવર્ક તેનું ગૃહ કાર્ય. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. કેની વાત કરી છે? જે છોકરો બારી પાસેના ટેબલ ઉપર બેઠો હતો એ છોકરાની વાત કરી છે. શું કરી રહ્યો હતો? તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક્ડ. હિઝ એટલે તેની, મધર એટલે મમ્મીએ, આસ્ક્ડ કહ્યું. કોને કહે છે તેની મમ્મી? એ છોકરાને કહે છે. શું કહે છે? ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. ડીડ યુ એટલે તે, ટેક એટલે લીધો, યોર બ્રેકફાસ્ટ તારો નાસ્તો. તે નાસ્તો કર્યો. હી વોઝ ધ બોય સેડ. હવે જે છોકરો છે એ કહે છે. શું કહે છે? નો, ના. છોકરાએ ના પડી, ના મેં નાસ્તો કર્યો નથી. મધર કોલ્ડ હિમ. મધર એટલે મમ્મીએ, કોલ્ડ એટલે બોલાવ્યો, હિમ એટલે તેને. મમ્મીએ તે છોકરાને બોલાવ્યો અને સર્વડ એટલે પીરસ્યો હિઝ બ્રેકફાસ્ટ અને તેને જે નાસ્તો છે એ જમવા માટે આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. હી એટલે તે, વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ શરૂ કરવાની તૈયારીમાં હતો. શું? હિઝ બ્રેકફાસ્ટ. તે તેના નાસ્તો શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો. એટલામાં શું થાય છે? ધેન અ બેગર એટલે ભિખારી છે. કેમ? કમનું ભૂતકાળનું રૂપ કેમ? આવ્યો. ટુ ધ ડોર બારણા પાસે. જેવો હજી ઓલો છોકરો નાસ્તો શરૂ કરવાની તૈયારી કરે છે ત્યાં જ એનું જે ઘર હોય છે એના દરવાજા પાસે એક ભિખારી આવે છે. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. હવે ભિખારી આવે છે એને શું કહે છે? પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગીવ મી, ગીવ એટલે આપવું, મી એટલે મને, મહેરબાની કરીને મને શું આપો? સમથિંગ એટલે કંઈ પણ, ટુ ઈટ ખાવા માટે. ભિખારી આવે છે અને બારણા પાસે આવીને ઓલા છોકરા પાસે આવીને કહે છે કે મહેરબાની કરીને મને કંઈ પણ ખાવા માટેની વસ્તુ આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. ધ બોય છોકરો છે, લુકડ ની તરફ જોવું. કેના તરફ? ધ બેગર છોકરો છે એ ભિખારી તરફ જુએ છે. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હી એટલે તે, અહીંયા ભિખારીની વાત કરેલી છે કે ભિખારી કેવો લાગતો હતો? તો કે હી લુકડ તે લાગતો હતો, રિયલી એટલે ખરેખર, વેરી પુઅર, વેરી એટલે ખૂબ જ, પુઅર એટલે ગરીબ. ખરેખર તે ભિખારી છે એ ખૂબ જ ગરીબ લાગતો હતો. એન્ડ હંગ્રી એટલે ભૂખ્યો, હંગ્રી એટલે ભૂખ્યો. ખરેખર જે ભિખારી છે એ ખૂબ જ ગરીબ અને ભૂખ્યો લાગતો હતો. હવે જુઓ, છોકરાએ નોટિસ કર્યું
કે જે ભીખ માંગવા માટે ભિખારી આવેલ છે એ ખરેખર ગરીબ છે કે નહીં? તો એના દેહ ઉપર લાગ્યું કે ખરેખર દુબળો, ગરીબ અને ખૂબ જ ભૂખ્યો છે. He gave his breakfast to the beggar. He gave, તેને આપ્યો. give નું ભૂતકાળ રૂપ થાય gave એટલે આપ્યો. તેને આપ્યો એટલે છોકરાએ આપ્યો. શું? his breakfast, તેનો જે નાસ્તો હતો. કેને? to the beggar, ભિખારીને. છોકરાએ તેનો જે નાસ્તો હતો એ ભિખારીને આપી દીધો. The beggar was very happy. The beggar, જે ભિખારી છે, was very happy, ખૂબ ખુશ થયો. શા માટે ખુશ થયો? કારણ કે એને ખૂબ જ ભૂખ લાગી હતી. આટલી ભૂખની અંદર પેલો જે છોકરો છે એ પોતાનો નાસ્તો ભિખારીને આપી દે છે અને ભિખારીને ભોજન મળી જાય છે, એટલા માટે ખુશ થઈ જાય છે. હવે સાંભળજો, આ વિદ્યાર્થી, આ જે છોકરો એ કેવો હતો કે જેને ખુદ પોતાનો નાસ્તો ખાધો નહીં, પરંતુ બીજાને પોતાનો નાસ્તો આપી દીધો. તો યાદ રાખજો, આવા જ વ્યક્તિઓ મહાન બની શકે જે પોતાના કરતા બીજાને વધારે દયા રાખતા હોય. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. This boy, આ જે બાળકની વાત કરી છે, આ જે છોકરો હતો, was લેટર એટલે પછીથી, નોન એટલે જાણીતો થયો. કયા નામે? એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આનું નામ તો બધાએ સાંભળ્યું છે, બરોબર છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એની નાનપણનો જે કિસ્સો છે એ અહીંયા પાઠ્યપુસ્તકની અંદર મૂકવામાં આવ્યો છે. આ જે છોકરો હતો એ ત્યારબાદ નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે પ્રખ્યાત થયો. આપણને બધાને એના વિશે માહિતી છે. હવે જો એક્ટિવિટી 1B આપણે આનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આપણે શું કરવાનું છે? તમને નીચે વાક્ય આપેલા છે 5. એ 5 વાક્યની અંદર તમારે સાચું હોય તો રાઈટ ટીક માર્ક કરવાનું છે, ખોટું હોય તો ફોલ્સ એટલે ચોકડી કરવાની છે. ચાલો જોઈએ. હવે એ વાક્ય જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મધર ગેવ એટલે કે મમ્મીએ આપ્યો. શું? હર બ્રેકફાસ્ટ, તેનો નાસ્તો. ટુ ધ બેગર, ભિખારીને. મમ્મીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. આ વાક્ય સાચું હોય તો ટીક માર્ક, રાઈટ, અને ખોટું હોય તો ચોકડી કરવાની છે. ચાલો ફોલ્સ. શું આવશે? સાચું કે ખોટું? આ વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે છોકરાએ આપ્યો તો નાસ્તો, એના મમ્મીએ નાસ્તો આપ્યો નહોતો. એના મમ્મીએ તો છોકરાને નાસ્તો આપ્યો હતો, બરોબર, ભિખારીને આપ્યો નહોતો. ધ બોય વોઝ સ્ટડીંગ. ધ બોય એટલે જે છોકરો છે, વોઝ સ્ટડીંગ અભ્યાસ કરી રહ્યો હતો. તો ટ્રુ, સાચું છે, કારણ કે પોતાનું હોમવર્ક છે એ અભ્યાસમાં જ આવે, બરોબર, એટલે કે હા અભ્યાસ કરી રહ્યો હતો. એનું ગૃહ કાર્ય કરતો હતો એટલે એક પ્રકારનું થયું, શિક્ષણ કાર્ય થયું. ત્યારબાદ છે નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજી સુભાષચંદ્ર બોઝે શું કર્યું? ગેવ હિઝ બ્રેકફાસ્ટ, તેનો નાસ્તો આપી દીધો. ટુ ધ બેગર એટલે કે ભિખારીને. નેતાજી સુભાષચંદ્ર બોઝે તેનો જે નાસ્તો છે એ ભિખારીને આપ્યો. સાચું કે ખોટું? સાચું છે. ભલે ત્યારે એ પ્રખ્યાત થયા નહોતા, પણ હતું તો એ જ ને. છોકરા તરીકે કોણ હતા? એ પોતે જ હતા. તો પછીથી પ્રખ્યાત થયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે પછી પ્રખ્યાત થયા હતા. આગળ જોઈએ. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. ધ બોય એટલે છોકરાએ ડીડ નોટ ઈટ, ખાધું નહીં. સાદો ભૂતકાળ, નકાર વાક્ય. ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. ધ બોય ડીડ નોટ ઈટ, છોકરાએ ખાધો નહીં. શું? એનીથિંગ, છોકરાએ કાંઈ પણ ખાધું નહીં. આ વાત સાચી ખોટી? સાચું છે. છોકરાએ કંઈ પણ ખાધું નથી. કેને આપી દીધું? ભિખારીને આપી દીધું. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. ધ બેગર એટલે કે ભિખારીએ આસ્ક્ડ પૂછ્યું, સમ મની થોડાક રૂપિયા માટેનું. ભિખારીએ છોકરાને થોડાક રૂપિયા માટેનું કહ્યું. આ વાક્ય ટ્રુ કે ફોલ્સ? સાચું ખોટું છે? ખોટું છે. ભિખારીએ રૂપિયાનું કીધું નહોતું. કેને કીધું હતું? ખાવાની વસ્તુ માંગી હતી. તો શું આવશે? ચોકડી એટલે કે ફોલ્સ. હવે એક્ટિવિટી 2 છે એ જોઈએ આપણે. ત્યારબાદ શું કીધું છે? તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો. જોઈએ. એટ વન બ્લો, તમારે હારે બોલવાનું છે. ચાલો. એટ વન બ્લો a rich reward in our kingdom behind a tree. સરસ. હજી પાછળ અમુક શબ્દ આપેલા છે, જોઈએ. તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ બોલો. જુઓ, બીટ અને બીટ હોમોફોન્સ છે, બરોબર છે. બેને અલગ અલગ કેવા હશે? અર્થ અલગ હશે. સ્પેલિંગ, ઉચ્ચારણ સરખું હશે પણ સ્પેલિંગ અલગ હશે. સીટ તો સીટ, ડીડ તો ડીડ, હીડ તો હીડ, લેટ તો લેટ, ગેટ તો ગેટ, મેટ તો મેટ, ફેડ તો ફેડ, મેટ તો મેટ, ડેડ તો ડેડ, હેડ તો હેડ, સેટ તો સેટ. મિત્રો, આપણે હવે એક્ટિવિટી 3 વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ
એક્ટિવિટી 3 ની અંદર, જેનું નામ છે 781 બ્લો. ચાલો જોઈએ. 781 બ્લો. 781 બ્લો. હવે 7 એટલે થશે 7. 7 એટલે થશે 7. 81 એટલે 1. બ્લો એટલે ઘા. 781 બ્લો એટલે કે એક ઘામાં 7. 781 બ્લો. 1 બ્લો એટલે એક ઘાની અંદર કેટલા? 7. 7 એટલે 7. એક ઘામાં 7. હવે શેની વાત કરી છે તમને ખ્યાલ છે નહીં. ચાલો આપણે અંદર માહિતી મેળવીએ. હવે આપણે શબ્દાર્થ લખીશું. વાર્તાની હારે હારે શબ્દાર્થ પણ લખીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે. જોઈએ. Once upon a time there was a young boy named Gopal. Once એટલે શું થાય? Once એટલે થશે કોઈ એક વખત. Once એટલે કોઈ એક વખત. કોઈ એક વખત. કોઈ એક વખત. Once upon a time કોઈ એક વખત there was a young boy. Young એટલે યુવાન, boy એટલે છોકરો. young boy named Gopal. કોઈ એક વખત એક યુવાન જેનું નામ, યુવાન છોકરો જેનું નામ છે ગોપાલ. કોઈ એક વખત એક ગોપાલ નામનો યુવાન છોકરો હતો. હવે જોઈએ શું થાય છે. He liked the jalebis. He એટલે તેને, like એટલે ગમવું. Like એટલે ગમવું. Like એટલે ગમવું. Like એટલે ગમવું. હવે જો શું થાય છે. He liked the jalebis. તેને ગમતી હતી. શું? જલેબી. વેરી મચ એટલે ખૂબ જ. તેને ખૂબ જ જલેબી ગમતી હતી. કોઈ એક વખત એક ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો, તેને ખૂબ જ જલેબી ભાવતી હતી. વન ડે કોઈ એક દિવસ. હી એટલે તે. બોટ એટલે ખરીદે છે. બોટ એટલે ખરીદી. બાય છે એનું ભૂતકાળ છે બોટ. બોટ એટલે ખરીદી. હવે જે ગોપાલ નામનો જે યુવાન છોકરો છે એને જલેબી ખૂબ જ ભાવતી હતી. આપણને પણ, તમને ઘણા બધાને જલેબી ભાવતી હશે. તો ગોપાલ શું કરે છે? જલેબી ખરીદે છે. He bought some fresh jalebis. તેને ફ્રેશ એટલે તાજી જલેબીઓ ખરીદી. હવે ત્યારબાદ શું કરે છે? He put એટલે મૂકવું. તેને મૂકે છે. કેમાં મૂકે છે? તો જોઈએ. put એટલે મૂકવું. એ જલેબી કેમાં મૂકે છે? કે he put them. તેણે તેને મૂકી. કેમાં? in a dish. જલેબી જે ખરીદી એ જલેબી ક્યાં મૂકે છે? ડીશની અંદર મૂકે છે. After a while. After એટલે પછી, a while થોડાક સમય પછી. he saw તેણે જોઈ. saw એટલે જોયું. see છે એનું ભૂતકાળ રૂપ થાય saw. saw એટલે જોયું. તેણે જોયું. શું જોયું? flies. flies એટલે માખીઓ. flies એટલે માખીઓ. હવે જે માખીઓ છે ક્યાં હતી? flies buzzing over the jalebis. flies buzzing. buzzing એટલે શું થાય? બણબણવું. બણબણતી હતી. કેના ઉપર? over the jalebis. થોડાક સમય પછી ગોપાલ જુએ છે કે જે ડીશની અંદર જલેબી પડી હતી એ જલેબીની ઉપર માખીઓ છે એ ગણગણતી હતી. go away dirty flies. he shouted. he shouted તેને બૂમ પાડી. shout એટલે બૂમ પાડવી. flies એટલે માખીઓ અને shout બૂમ પાડવી. shout એટલે થશે બૂમ પાડવી. હવે શું કરે છે? તે બૂમ પાડે છે. શું પાડે છે? go away dirty flies. go away એટલે જતી રહો, દૂર ચલી જાઓ. dirty flies. dirty એટલે ગંદુ. dirty એટલે ગંદુ. dirty એટલે થશે ગંદુ. શું કે છે? go away dirty flies. ગંદી માખીઓ અહીંથી દૂર જતી રહો. but પણ they didn't. પણ તે ગઈ નહીં. હવે માખીઓની વાત કરે છે. તે માખીઓ ગઈ નહીં. હવે આપણે માખીને એમ કહીએ ઉડતી હોય ને કે ભાઈ ડર્ટી ફ્લાઇઝ
ગો અવે ફ્રોમ હિયર, જાય અહીંયાથી ના, માખી આપણું કંઈ સાંભળે નહીં. તો ગોપાલ જ્યારે કહે છે કે ગંદી માખીઓ અહીંથી દૂર જતી રહો, તો માખીઓ જતી નથી. હી કિલ્ડ, હી એટલે તેને, કિલ એટલે મારવું, ડર્ટી એટલે ગંદી, કિલ એટલે મારવું. અહીંયા શબ્દ છે કિલ્ડ, ભૂતકાળનું રૂપ છે, એટલે તેને મારી નાખી. 7 ફ્લાઇઝ, 7 માખીઓને, એટ વન બ્લો, એટ વન બ્લો એટલે એક ઘામાં, તેણે એક ઘામાં 7 માખીને મારી નાખી. ગોપાલે શું કર્યું? એક ઘા કર્યો એટલે કેટલી માખી? એકારે 7 માખી. એક ઘાની અંદર ગોપાલે 7 માખીને મારી નાખી. જો પાકનું નામ જ એવું હતું, 7 at 1 blow, એક ઘામાં 7. હવે આપણને ખ્યાલ આવ્યો, એક ઘામાં 7 કેની વાત કરી છે? માખીની વાત કરી છે, કે ગોપાલે જે જલેબી ઉપર માખીઓ બળતી હતી એને એક ઘામાં 7ને મારી નાખી. He said to himself, he said તેને કહ્યું, himself પોતાની જાતને. ગોપાલ પોતાની જાતને કહે છે. શું કહે છે જોઈએ? વાવ, 7 at 1 blow, વાવ એક ઘામાં 7. I am very brave, brave એટલે બહાદુર, brave એટલે થશે બહાદુર, brave એટલે બહાદુર. શું કહે છે? I am very brave, I એટલે હું, એમ એટલે છું, very brave ખૂબ જ, brave એટલે બહાદુર, હું ખૂબ જ બહાદુર છું. હવે વિચારો, બહાદુર કહેવાય? એક ઘામાં તમે 7 માખીને મારી નાખો અને પછી તમે એમ કહો કે I am very brave, હે, I am very brave because I killed 7 at 1 blow, કારણ કે મેં એક ઘામાં 7 મારી નાખી. પણ માખી છે એને મારીને કંઈ બ્રેવ થવાતું નથી, એને મારીને કંઈ બહાદુર ન થઈ જવાય. તો પોતાની જાતને ખુદ કહે છે, ગોપાલ પોતાની જાતને કહે છે કે I am very brave, હું ખૂબ બહાદુર છું. The king heard, heard એટલે સાંભળ્યું, હિયર નું ભૂતકાળ heard, heard એટલે સાંભળ્યું. હવે જો the king, king એટલે રાજા, king એટલે થાય રાજા. The king heard, રાજાએ સાંભળ્યું. કેના વિશેનું? અબાઉટ ગોપાલ, અબાઉટ ના વિશે. કોના વિશે? ગોપાલ. હવે જે ગોપાલ જે નગરમાં રહે છે એના જે રાજા છે એ રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હવે શું સાંભળ્યું હોય? તમને ખ્યાલ જ છે ને શું હોય? એક ઘામાં 7 ને મારી નાખી. હવે કોને મારી છે કઈ ખ્યાલ નથી, પણ વાત એટલી છે કે એક ઘામાં 7 ગોપાલને મારી નાખી. ગોપાલે એક ઘામાં 7 ને મારી નાખી. જોઈએ આગળ. હવે જ્યારે ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ, રાજા છે એ ગોપાલ વિશે સાંભળે છે ત્યારે શું થાય છે? હી કોલ્ડ, તેણે બોલાવ્યો, હિમ એટલે તેને, રાજાએ ગોપાલને બોલાવ્યો, એન્ડ સેડ અને કહ્યું, રાજા ગોપાલને બોલાવે છે અને કહે છે, ગોપાલ યુ આર બ્રેવ બોય, ગોપાલ યુ આર તું છો, બ્રેવ એટલે બહાદુર, બોય એટલે છોકરો, ગોપાલ તું બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 at a blow, ડીડ યુ એટલે તે, રિયલ એટલે કે ખરેખર, કિલ એટલે મારી નાખી, 7 એટલે 7, એટ અ બ્લો. શું ગોપાલ તે ખરેખર એક ઘામાં 7 ને મારી નાખ્યા? હવે કોને મારી નાખ્યા એ કે માહિતી આપતા નથી, પણ વાત એટલી થઈ કે એક ઘામાં 7 ને મારી નાખ્યા. એટલે રાજા ગોપાલને પૂછે કે આ વાત સાચી છે? હું જે સાંભળું છું કે તે એક ઘામાં 7 ને મારી નાખ્યા. ગોપાલ સેડ, ગોપાલે કહ્યું, યસ, હા, યસ યોર મેજેસ્ટી, હા મહાશય, આઈ ડીડ, મેં એક ઘામાં 7 ને મારી નાખ્યા. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું. યુ નો, નો એટલે જાણવું, નો એટલે જાણવું, યુ નો એટલે કે તું જાણે છે. શું? ધેર આર 2 એટલે કે 2 ક્રુઅલ જાયન્ટ્સ, ક્રુઅલ એટલે ઘાતકી, ક્રૂર, ક્રૂર અથવા તો ઘાતકી. શું કહે છે? ગોપાલને કહે છે કે તું જાણે છે કે અહીંયા 2 ઘાતકી રાક્ષસો, 2 ક્રૂર રાક્ષસો છે. ઇન અવર કિંગડમ, કિંગડમ એટલે રાજ્ય, આપણા રાજ્યની અંદર 2 ઘાતકી એટલે કે ક્રૂર રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ, ધે એટલે તેઓ, ટ્રબલ એટલે મુશ્કેલી પહોંચાડવી, પરેશાની પહોંચાડવી, પીપલ એટલે લોકોને.
તેઓ લોકોને મુશ્કેલ કરે છે, તેઓ લોકોને હાનિ પહોંચાડે છે. ધેર ઇઝ નો વન કોઈ પણ વ્યક્તિ છે નહીં કેવો ટુ કેચ ઓર કિલ ધેમ. કોઈ પણ આપણા રાજ્યની અંદર કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જે આજે ક્રૂર રાક્ષસો છે એ રાક્ષસોને કેચ પકડી શકે અથવા તો એને મારી શકે. કેચ એટલે થશે પકડવું અને કિલ એટલે મારવું. આપણા રાજ્યમાં કોઈ પણ એવો વ્યક્તિ છે નહીં કે જે રાક્ષસને પકડી શકે અને એને મારી શકે. ગોપાલ આસ્કડ, હવે ગોપાલ કહે છે, શું કહે છે? ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ડીડ એનીવન એટલે કોઈ પણ વ્યક્તિએ ટ્રાય એટલે પ્રયત્ન કરેલો, ટુ કેચ એટલે પકડવાનો, ધેમ એટલે તેઓને, બિફોર એટલે પહેલા. બિફોર એટલે પહેલા. શું કહે છે ગોપાલ? કે આના પહેલા કોઈ પણ વ્યક્તિએ, બિફોર એટલે પહેલા, આના પહેલા કોઈ વ્યક્તિએ આ બે જે રાક્ષસો છે એ રાક્ષસોને પકડવાનો કે મારવાનો પ્રયાસ કોઈએ કરેલો? તો રાજા હું આ જવાબ આપે છે, જુઓ. ધ કિંગ રિપ્લાઇડ, રાજા જવાબ આપે છે, યસ, હા. મેની પીપલ ટ્રાઇડ, ઘણા બધા લોકોએ ટ્રાઇડ એટલે પ્રયત્ન કરેલો. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, જેનું ભૂતકાળનું રૂપ છે ટ્રાઇડ એટલે પ્રયત્ન કરેલો. શું કે છે? ઘણા બધા લોકોએ પ્રયત્ન કરેલો. બટ ધે ફેલ, પણ ધે એટલે તેઓ, ફેલ નિષ્ફળ ગયેલા. ઘણા બધા લોકો એવો પ્રયત્ન કરેલો કે રાક્ષસને પકડવાનો અને મારવાનો ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ગયા નહીં. યુ આર બ્રેવ, હવે રાજા છે એ ગોપાલને કહે છે કે યુ આર બ્રેવ. યુ આર એટલે તું છો, બ્રેવ એટલે બહાદુર, તું બહાદુર છો. યુ કિલ્ડ 7 at a time. યુ કિલ્ડ, યુ એટલે તે, કિલ એટલે મારી નાખ્યા, 7 એટલે 7, at one time તે એક સમયની અંદર 7 ને મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. રાજા શું કહે છે? ગોપાલને કહે છે કે તો એક ઘાની અંદર 7 ને મારી નાખ્યા, પરંતુ ધ જાયન્ટ્સ આર ઓનલી 2. ધ જાયન્ટ્સ, જાયન્ટ એટલે થાય રાક્ષસ, જાયન્ટ એટલે થશે રાક્ષસ. જાયન્ટ રાક્ષસ. શું કહે છે રાજા ગોપાલને? તે તો હાથને મારી રહ્યા કરે, પરંતુ રાક્ષસ તો ફક્ત 2 જ છે જેને તું આસાનીથી મારી શકે. આગળ જોઈએ. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ. કિલ ધેમ, રાજા ગોપાલને કહે છે, કિલ એટલે મારી નાખ, ધેમ એટલે તેઓને, તેઓને મારી નાખ, એન્ડ અને આઈ વિલ ગીવ યુ, સાદો ભવિષ્યકાળ છે, આઈ એટલે હું, વિલ ગીવ આપીશ, યુ એટલે તને, આઈ વિલ ગીવ યુ હું તને આપીશ. શું? અ રીચ રિવોર્ડ, ખૂબ જ મોટું ઇનામ. રીચ એટલે પૈસાદાર, ધનવાન, બરોબર. અહીં જે રીચ રિવોર્ડ છે એટલે ખૂબ મોટું ઇનામ, હું તને ખૂબ મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યુ, ગોપાલ છે એ ન્યુ, નો એનું ભૂતકાળ ન્યુ, જાણવું, ન્યુ છે એટલે ન્યુ એટલે જાણતો હતો. ગોપાલ જાણતો હતો. શું જાણતો હતો? ગોપાલ ન્યુ, ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ, નોટ એબલ, એબલ એટલે થાય સક્ષમ હોવું, એબલ એટલે સક્ષમ હોવું, કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ હોવું, એબલ સક્ષમ હોવું, નોટ એબલ સક્ષમ ન હોવું. ગોપાલ જાણતો હતો કે હી વોઝ નોટ એબલ, તે સક્ષમ નહોતો. કેના માટે? ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ટુ કેચ એટલે પકડવા, ઓર અથવા તો કિલ ધ જાયન્ટ્સ, તે રાક્ષસને પકડવા અથવા તો મારી નાખવા માટે સક્ષમ નહોતો. હવે એને એક ઘામાં 7 નાખીને મારી હતી, એ રાક્ષસને મારી શકે નહીં. એટલે એને પહેલેથી ખબર હતી કે હું આ રાક્ષસને પકડી કે મારી શકીશ નહીં. હી થોટ ફોર લોંગ ટાઈમ. હી થોટ, થિંક છે એનું ભૂતકાળ છે થોટ, તેને વિચાર્યું, ફોર અ લોંગ ટાઈમ તેને લાંબા સમય સુધી વિચાર્યું. ધેન ત્યારબાદ, સોરી આગળ જોઈએ. હવે તે જાણતો હતો કે તે ચોરને, તે જે રાક્ષસ છે એને પકડી કે મારી શકશે નહીં. બટ પણ ધ કિંગ એન્ડ ધ પીપલ,
ધ કિંગ એટલે રાજા છે એન્ડ ધ પીપલ રાજા અને જે લોકો છે હેડ હાઈ હોપ્સ હેડ હાઈ એટલે વધારે પડતી હોપ એટલે આશા હોપ્સ એટલે આશાઓ અને હોપ છે એટલે થશે આશા હોપ એટલે આશા હવે ગોપાલને ખબર હતી કે પોતે કઈ રાક્ષસને પકડી કે મારી શકશે નહીં પરંતુ રાજા અને ગામ જે નગરની પ્રજા હતી એને ઊંચી આશા હતી ઘણી બધી મોટી અપેક્ષાઓ હતી કે એના પ્રત્યે ગોપાલ પ્રત્યે કે ગોપાલ છે એ રાક્ષસને મારી નાખશે હી થોટ ફોર અ લોંગ ટાઈમ હવે ગોપાલે લાંબા સમય સુધી વિચાર્યું ધેન ત્યારબાદ હી વેન્ટ તે ગયો ક્યાં હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ સર્ચ ઓફ ધ જાયન્ટ્સ સર્ચ એટલે શોધમાં કેની ઓફ ધ જાયન્ટ્સ લાંબા સમય બાદ વિચાર્યા પછી તે બહાર રાક્ષસોની શોધમાં ગયો હવે રાક્ષસ ખબર હતી ને કઈ જગ્યાએ છે બરોબર તો એ શું કરે છે રાક્ષસને શોધવા માટે બહાર નીકળે છે હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર તે અહીં અને ત્યાં ભટક્યો વોન્ડર્ડ એટલે રખડવું ભટકવું તે અહીં અને ત્યાં ઘણા સમય સુધી ભટક્યો હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ હજુ તેણે ખીણો છે અને પર્વતો એ ફરી વળ્યો ફૂંદી વળ્યો બટ હી ફેલ પરંતુ તે નિષ્ફળ ગયો તે રાક્ષસોને શોધી શક્યો નહીં આગળ જોઈએ આફ્ટર સમ ડેઝ આફ્ટર એટલે પછી સમ એટલે થોડાક ડેઝ એટલે દિવસો થોડાક દિવસો પછી હી વોઝ ગોઈંગ તે જઈ રહ્યો હતો થ્રુ ધ ફોરેસ્ટ જંગલમાંથી થોડાક દિવસ પછી ગોપાલ છે એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો હી સો તેણે જોયા ધ જાયન્ટ્સ ધેર તેને ત્યાં રાક્ષસોને જોયા હવે યાદ રાખજો પેલા જ્યારે ગોતવા માટે નીકળ્યો ત્યારે તેને રાક્ષસ જોયા નહીં ઘણી બધી વસ્તુ તપાસ કરી બરોબર ખીણો છે પર્વતો છે બધું જ ફીંદી વળ્યો પરંતુ રાક્ષસ મળ્યા નહીં પરંતુ થોડાક દિવસો પછી જે ગોપાલ છે એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે આ બે રાક્ષસોને જુએ છે હજુ આગળ શું થાય છે ધે વેર અંડર અ ટ્રી ધે એટલે તેઓ વેર એટલે હતા અંડર અ ટ્રી એટલે વૃક્ષની નીચે બંને રાક્ષસ છે એ ક્યાં હતા વૃક્ષની નીચે હતા ચાલો મિત્રો આપણે હજી ફરી એકવાર જોઈ લઈ સ્ટોરી કે સૌથી પહેલા છે ગોપાલ નામનો એક યુવાન છોકરો હોય છે તેને જલેબી ખૂબ જ ભાવતી હોય છે એટલા માટે કોઈ એક દિવસ તે બજારમાંથી જલેબી લઈને આવે છે એ તાજી જલેબી છે એક ડીશની અંદર મૂકે છે થોડીક વાર પછી ડીશની ઉપર માખીઓ છે એ ગણગણવા લાગે છે એટલે ગોપાલ છે એ બૂમ પાડે છે કે ગંદી માખીઓ અહીંથી દૂર જતી રહો પરંતુ માખી તેને અનુસરતી નથી એટલા માટે ગોપાલ છે એ પોતાના પંજા વડે એક ઘા કરે છે અને એક ઘાની અંદર 7 માખીને મારી નાખે છે અને બોલે છે કે મેં એક ઘામાં 7ને મારી નાખ્યા અને પોતાની જાતને કહે છે કે હું ખૂબ બહાદુર છું કારણ કે મેં એક ઘામાં 7ને મારી નાખ્યા આ જે વાત છે એ રાજાને ખબર પડે છે એટલે રાજા છે એ ગોપાલને મળવા માટે બોલાવે છે ગોપાલને બોલાવીને રાજા કહે છે કે મેં તારા વિશે સાંભળ્યું છે કે તે એક ઘામાં 7ને મારી નાખ્યા તો ગોપાલ હા પાડે છે કે હા મેં એક ઘામાં 7ને મારી નાખ્યા હવે રાજા એને કામ સોંપે છે શું કામ સોંપે રાજા કહે છે આપણા રાજ્યની અંદર 2 રાક્ષસો છે બરોબર ઘણા બધા લોકો છે એને પરેશાન કરે છે હેરાન કરે છે એટલા માટે તારે રાક્ષસને પકડવાના છે અને મારવાના છે તે તો એક ઘાયરે 7ને મારી નાખ્યા રાક્ષસ તો ફક્ત 2 જ છે હવે ગોપાલ છે એ જાણતો હતો કે તે રાક્ષસને પકડી કે મારી શકશે નહીં રાક્ષસને પકડી શકે કે મારી શકે એવું એનામાં તાકાત છે નહીં પરંતુ લોકોને અને રાજાને ગામની જે નગરની જે પ્રજા હતી અને રાજા એ બંનેને ગોપાલ તરફથી અપેક્ષા હતી હાઈ હોપ્સ ઊંચી અપેક્ષા ઊંચી આશા હતી કે ગોપાલ તો આ કામ કરી બતાવશે છેવટે ગોપાલ છે એ સંમત થઈ જાય કારણ કે રાજા એને કહે છે કે જો તું એને પકડીને મારી નાખીશ તો તને સૌથી મોટું ઇનામ આપીશ ગોપાલ છે એ રાક્ષસોની શોધની અંદર એ ખીણોમાં પર્વતોમાં બધે ભટકે છે પરંતુ એને મળતું નથી ત્યારબાદ થોડાક સમય પછી ગોપાલ છે કોઈ એક વખત જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય છે એ વખતે ગોપાલ છે એ બંને રાક્ષસોને એક ઝાડ નીચે આરામ કરતા જુએ છે ચાલો મિત્રો હવે શું થયું છે એ તમે વિચારો આપણે 2 મિનિટમાં સ્ટાર્ટ કરીએ
જોઈએ. તમે બધાએ વિચારી લીધો હશે કે હવે આગળ ઘટના શું બની હશે. ચાલો તમે શું વિચાર્યું એ આપણે જોઈ શકીએ છીએ. જોઈએ, જો આમાં આવે એ પ્રમાણે છે. ગોપાલ વોઝ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ભયભીત થઈ જવું. ગોપાલ છે એ ભયભીત થઈ ગયો. શા માટે થઈ ગયો? કારણ કે ગોપાલ છે એને શું જોયા હતા? બંને રાક્ષસોને જોઈ લીધા હતા અને એને ખબર હતી કે મારે આ રાક્ષસને પકડવાના છે અને મારવાના છે. અને એ વસ્તુ પણ જાણતો હતો કે પોતે રાક્ષસને પકડી શકવા માટે કે મારી શકવા માટે સક્ષમ નથી, એટલે તે ભયભીત થઈ ગયો હતો. હી સેડ ટુ હિમસેલ્ફ. હી સેડ તેને કહ્યું, ટુ હિમસેલ્ફ તેને પોતાની જાતને કહ્યું. શું કહ્યું? ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. શું કહે છે પોતાની જાતને? ધ જાયન્ટ્સ, આ જે રાક્ષસો છે એ કેવા છે? રિયલી એટલે ખરેખર, હ્યુજ એટલે વિશાળ. આ જે રાક્ષસો છે એ ખરેખર વિશાળ છે. ધે લુક, તેઓ દેખાય છે. ક્રુઅલ ટુ, તેઓ ક્રૂર પણ દેખાય છે. તેઓ ઘાતકી પણ દેખાય છે. હવે રાક્ષસનો જે ચહેરો હોય કેવો બિહામણો, ડરાવણો હોય. એટલે ગોપાલ જોઈ જાય છે કે બંને રાક્ષસો છે એ ખૂબ જ ડરામણા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે એક લેક્ચરની અંદર અહીંયા સુધી. હવે આવતા લેક્ચરની અંદર આપણે અહીંથી સ્ટાર્ટ કરશી. ત્યાં સુધીમાં તમે જે સ્પેલિંગ છે આપણા પાર્ટ 2 એ પાકા કરી લેજો, બરોબર છે? અને લેસનમાં એકવાર લખી નાખજો. આપણે હવે આવતા લેક્ચરમાં મળીશું.